ચાલો સ્ટુડન્ટ, હું વિરેન સર. ચેપ્ટર નંબર 1 આપણે થિયરીઓ જે જોઈ. હવે જોઈએ આપણે સ્વાધ્યાયના દાખલા. તો પહેલો ક્વેશ્ચન છે 2 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત કુલમ અને 3 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત કુલમ વીજભાર ધરાવતા અને એકબીજાથી 30 સેન્ટીમીટર હવામાં રહેલા બે ગોળા વચ્ચે કેટલું બળ લાગે? તો પેલા તો જે આપણે ડેટા બનાવીએ શું આપ્યો છે એટલે કયું સૂત્ર વાપરવું એ ખબર પડે. ખાસ ફિઝિક્સના કોઈ પણ દાખલા ગણો એટલે તમને ફોર્મ્યુલા છે આવડતા હોવા જોઈએ. ફોર્મ્યુલા પ્રિપેર કરો. મારો એક પર્સનલ સજેશન, એક બુક બનાવો. જેટલા ફોર્મ્યુલામાં પદો આવે, ફોર એક્ઝામ્પલ તમે કુલમ્બનો નિયમ લખો F = K Q1 Q2 R². તો બધા પદો શું છે તમને ખબર હોવી જોઈએ. K શું છે, Q1 શું છે, Q2 શું છે, R શું છે. કોઈ પણ એવો ફોર્મ્યુલા F = QE તમને ખબર હોવું જોઈએ કે E છે એ શું હતું. તો કેપિટલ E એ વિદ્યુત ક્ષેત્ર હતું અને Q છે એ વીજભાર. કોઈ પણ ફોર્મ્યુલા હોય દરેક પદોની જે માહિતી ખબર હોવી જોઈએ તો તમે ઈઝીલી ન્યુમેરિકલ છે એ સોલ્વ કરી શકો. તો જેમ બને એમ ઈઝી સાદુરૂપ આપવા માટે જોઈએ આપણે હું ડેટા બનાવું એક એબીલીટી રાખી આપણે. તો પેલા એક વીજભાર આપ્યો છે Q = 2 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત કુલમ. બીજો વીજભાર છે લો કે Q1. બીજો વીજભાર આપણે આપેલો એ છે 3 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત. આ વીજભાર ધરાવતા અને એકબીજાથી 30 સેન્ટીમીટર હવામાં રહેલા બે ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગે એ આપણો ક્વેશ્ચન છે. એકમ પદ્ધતિ જે MKS હોવી જોઈએ એટલે કે એક સરખી એકમ પદ્ધતિ હોવી જોઈએ. 30 સેન્ટીમીટર એટલે એને કરી દઈએ પહેલા તો આપણે મીટરમાં 10 ની માઈનસ 2 ઘાત કરી અથવા તો જરાક સાદુરૂપ આપો તો 3 ગુણ્યા 10 ની માઈનસ 1 મીટર. જેટલું બની શકે એટલું નાનું સાદુરૂપ આપવાની ટ્રાય કરજો. જલ્દી સમજાય ગણતરી એટલા માટે. નો ડાઉટ આ તો બેઝિક નાનો એવો એક સમ છે, MCQ જેવું. તમે એક્ઝામમાં પણ ચેક કરીશું. આ બધી ભૌતિક રાશિ વચ્ચે સંબંધ ધરાવતું સમીકરણ કોઈ યાદ કરો તમને. એ સમીકરણ હતું કુલમ્બનો નિયમ. તો કુલમ્બના નિયમ પરથી આપણું સૂત્ર છે F = K Q1 Q2 R². આપણે F શોધવું એ આપણો ક્વેશ્ચન છે. K કુલમ અચળાંક કિંમત મૂકીએ 9 ગુણ્યા 10 ની 9 ઘાત. Q1 આપણે આપેલો છે 2 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત. Q2 છે 3 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત. અને R છે 3 ગુણ્યા 10 ની માઈનસ 1 ઘાત. પણ એનો કરવાનો છે વર્ગ 9 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત. સાદુરૂપ આપી દઈએ 9 નો ઘાત કૌંસમાં વધશે 3 ગુણ્યા 2 6 ગુણ્યા 10 ની માઈનસ 7 માઈનસ 7 માઈનસ 14 પ્લસ 9 માઈનસ 5 અને માઈનસ 3 ઘાત ન્યૂટન. તો આ આન્સર. આગળ જોઈએ દાખલા નંબર 2 0.4 માઇક્રોકુલમ વીજભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 માઇક્રોકુલમ વીજભાર ધરાવતા એક બીજા નાના ગોળા પર હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળ 0.2 ન્યૂટન છે. જેટલો આપે એટલું પહેલા લખીએ. ડેટા બનાવીએ. Q1 છે 0.4 માઇક્રોકુલમ એટલે કે 0.4 માઇક્રો 10 ની માઈનસ 6 ઘાત. 0.4 છે કામ કરું અહીંયા કરી નાખું માઈનસ 7 ઘાત. Q2 વીજભાર છે એ છે -0.8 માઇક્રોકુલમ અથવા તો
-8 ગુણ્યા 10 ની -7 ઘાત કુલમ બળ આપ્યું છે એ છે 0.2 ન્યૂટન એમના વચ્ચે લાગતું બળ 1 વડે 2 પર લાગતું બળ કંઈક આવું છે તો 2 વડે 1 પર લાગતું બળ ક્વેશ્ચન શું છે ક્વેશ્ચન છે ફર્સ્ટ બે વિદ્યુતભાર વચ્ચે કેટલું અંતર હશે એટલે કે r છે શોધવાનું આજ સુધી એના પહેલા જરા દાખલો છે પાછું યાદ કરીએ એક હિન્ટ એક ટેકનિક કે જ્યારે જ્યારે કુલમ્બનો નિયમ અદિશ સ્વરૂપે તમે વાપરો છો કોઈ દિશા નથી અદિશ સ્વરૂપે વાપરો છો એક એવી આદત બનાવો કે વીજભાર છે એને માત્ર મૂલ્ય સ્વરૂપે લખો વીજભારને માત્ર મૂલ્ય સ્વરૂપે લખો સર એવું ન કરીએ તો વાંધો નહીં ચાલે સંજ્ઞા સાથે લખાય ધન ઋણ લખાય તો શું થાય જોઈએ તો જે બળ કોના પર આધાર રાખે q1 અને q2 ના ગુણાકાર પર આધાર રાખે q1 અને q2 ના ગુણાકાર પર આધાર રાખે આ ગુણાકાર છે એ ધન ક્યારે હોય ગ્રેટર ધેન 0 ક્યારે હોય આ બંને વીજભાર ધન હોય પ્લસ ગુણ્યા પ્લસ પ્લસ માઈનસ માઈનસ પર પ્લસ એટલે કે ધન ક્યારે મળે જો બંને વીજભાર છે એ કેવા હોય સજાતીય હોય જો મારા બંને વીજભાર સજાતીય હોય તો બળ કેવું લાગે તો બળ લાગશે તે હશે અપાકર્ષી બળ પણ જો આ ગુણાકાર છે ઋણ મળે આ ગુણાકાર ઋણ ક્યારે મળે બે માંથી એક વીજભાર ઋણ હોય એક ધન હોય ને એક ઋણ હોય તો ગુણાકાર કેવો મળશે તમને ઋણ મળશે તો બળ કેવું લાગશે આકર્ષી બળ લાગશે જો તમે અહીંયા સંજ્ઞા લખો તો જો જવાબ છે ધન મળતો હોય જો જવાબ છે એ ધન મળતો હોય તો સમજવાનું એના વચ્ચે કેવું બળ છે અપાકર્ષી જો જવાબ ઋણ મળતો હોય તો એના વચ્ચે કેવું બળ છે આકર્ષી મેં તમને મૂલ્ય લખવા એટલા માટે કીધું એવી આદત રાખવા માટે અહીંયા જો તમને q1 અને q2 આપેલા છે એમાં q2 છે એ ઋણ છે તો આ બધા વચ્ચે સંબંધ ધરાવતો એક જ સમીકરણ છે એ સમીકરણ એટલે f a q1 q2 r2 કુલમ્બના નિયમ પરથી એની કિંમત લખો 9 ગુણ્યા 10 ની 9 ઘાત q1 છે એ છે 4 ગુણ્યા 10 ની -7 ઘાત યસ q2 છે હવે જો હું -8 લખું ને તો પ્રોબ્લેમ શું થશે આવી ગયા r2 છેદમાં છે બળ અને બળ છે 0.2 અથવા 2 ગુણ્યા 10 ની -1 ઘાત જો માઈનસ લખ્યા તો આખો જવાબ કેવો આવશે ઋણ પછી વર્ગમૂળ કાઢવા જાવ એટલે પ્રોબ્લેમ તો એ માઈનસ આવે એટલે ટેન્શન નહીં લેવાનું ગભરાવાનું નહીં માઈનસ શું સૂચવે છે આકર્ષી બળ છે તો એવું પ્રોબ્લેમ આવે વર્ગમાં ને એમાં એના કરતા એક કામ કરીએ અદિશ સ્વરૂપે લખીએ ત્યારે શું લખશું માત્ર મૂલ્ય લખશું પછી જો કોઈ દાખલો એમસીક્યુ ગણતા હોય કે આકર્ષી બળ છે કે અપાકર્ષી વિડિયો લેક્ચર 1 તમે જોયો હશે કે વીજભાર જો ધન અને ઋણ એટલે કે વિજાતીય વીજભાર હોય તો આકર્ષણ સજાતીય વીજભાર હોય તો અપાકર્ષણ હોય આનું સાદું આપી શકો તમે આનું સાદું આપશો એટલે તમને મળશે ને 144 ગુણ્યા 10 ની -4 ઘાત અથવા તો વર્ગમૂળ કાઢશો તો તમને મળશે 12 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર જરાક વધારે ઈચ્છા થાય તો સાદું આપો એટલે 0.12 મીટર આગળ જોઈએ બીજા ગોળા પર પ્રથમ ગોળાના લીધે લાગતું બળ છે શોધો તો આ પ્રથમ ગોળા પર બીજા ગોળા વડે હવે બીજા ગોળા પર પ્રથમ ગોળા વડે એટલે શોધવાનું છે એ છે F21 શોધવાના તમે શું કરશો શું આ પાછું સૂત્ર લખશો હા લખાય એટલી બધી માથાકૂટ ન કરાય થિયરી ની અંદર જે આપણે ભણી ગયા ડિસ્કસ કરી ગયા કે કુલમ્બના નિયમ માટે પણ ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે એ શું છે F12 is equal to F21 છે અને આપણી પાસે F12 તો પ્રશ્નમાં જ આપણે લખાય તો આપણો બીજો જવાબ ઓકે ચલો સ્ટુડન્ટ નેક્સ્ટ આગળ વધીએ
દાખલા નંબર 3 ત્રીજા દાખલાની અંદર આપણે પૂછ્યું છે એક સૂત્ર આપ્યું છે k e સ્ક્વેર ના છેદમાં g m e m p મધ્ય પ્રદેશ માસ ઓફ પ્રોટોન માસ ઓફ ઇલેક્ટ્રોન એનો ગુણોત્તર પરિમાણ રહિત છે એવું ચકાસો. આ જ પ્રશ્નમાં બીજું પૂછ્યું છે આ ગુણોત્તરનું મૂલ્ય શોધો અને આ ગુણોત્તર શું સૂચવે છે એ જણાવો. પરિમાણ રહિત જે શોધવા માટે આપણે એના પારિમાણિક સૂત્ર લખી શકીએ અથવા તો એકમ લખી શકીએ. એકમ પરથી જે સોલ્વ કરી શકીએ. પારિમાણિક સૂત્ર માટે તમને એકમ તો છે જરૂરી છે. તો પહેલા તો આપણે બધાના એકમ છે એ મેળવી લઈએ. કેનો એકમ છે શું થશે? કેનો એકમ મેળવવા માટે કુલમ બળનું સૂત્ર યાદ છે તમને? F is equal to K Q1 Q2 upon R square. તો K બરાબર થશે F R square ના છેદમાં Q1 Q2. તો K નો એકમ શું થશે? ન્યૂટન મીટર સ્ક્વેર. વીજભારનો એકમ કુલમ. બીજો વીજભાર કુલમ સ્ક્વેર. સેમ આવી જ રીતે ગુરુત્વ બળ F is equal to G m1 m2 upon r square. તો G બરાબર F r square upon m1 m2 ડાયરેક્ટ લખું 11th નો ચેપ્ટર નંબર 8 ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર. તો પારિમાણિક સૂત્રનો આખો ક્વેશ્ચન લાંબો ન થાય આપણે કામ કરી ટૂંકમાં પૂરું કરીએ. એકમ પરથી જે સુધી રહે. ચાલો તો આપણે આપેલો ફોર્મ્યુલા જે છે એ છે k e સ્ક્વેર upon g માસ ઓફ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનનું દળ માસ ઓફ પ્રોટોન એટલે કે પ્રોટોનનું દળ. k નો એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. e એટલે વીજભાર વીજભારનું એકમ કુલમ સ્ક્વેર છેદમાં g ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર. માસ ઓફ ઇલેક્ટ્રોન એકમ દળનો એકમ કિલોગ્રામ. પ્રોટોનનો દળ કિલોગ્રામ કિલોગ્રામ ગુણ્યા કિલોગ્રામ કિલોગ્રામનો વર્ગ. ન્યૂટન ન્યૂટન વર્ગ મીટર સ્ક્વેર કટ કેજી ની માઈનસ 2 ઘાત કેજી ની પ્લસ 2 ઘાત કુલમ ની માઈનસ 2 ઘાત કુલમ ની પ્લસ 2 ઘાત. શું મળ્યું? એકમ રહિત ચકાસવાનો હતો તપાસી લીધું. આગળ જોઈએ અને આ ગુણોત્તરનું મૂલ્ય શોધો. હવે મૂલ્ય શોધવા માટે આ બધી કિંમતો છે તમારે મૂકવી જોશે. તો બધી કિંમતો ખબર હોવી જોઈએ. તો કરીએ શરૂઆત. કુલમ અચળાંક 9 ગુણ્યા 10 ની 9 ઘાત. ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત. એનો કરવાનો છે વર્ગ. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક 6.67 ગુણ્યા 10 ની માઈનસ 11 ઘાત. ઇલેક્ટ્રોનનું દળ ન ખબર હોય યાદ રાખી લેવું 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 ઘાત. પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10 ની માઈનસ 27 ઘાત. બધાનું સાદો વાપરવાનો છે તમને આવડે ડાયરેક્ટ લખું છું 2.4 ગુણ્યા 10 ની 39 ઘાત જેટલું છે કઈ મળશે. આ ગુણોત્તર છે શું સૂચવે છે જોઈએ શું સૂચવે છે. હવે આના પરથી તમને કઈ જાણીતું પદ મળે આના પરથી ઉપર અંશ પરથી એરિયા બને સૂત્ર. એક કામ કરીએ અંશમાં અને છેદમાં r2 વડે ભાગી નાખીએ. શું મળે? આ અંશ છે આ છેદ છે. અંશમાં પણ r2 વડે ભાગીએ છેદમાં પણ r2 વડે ભાગીએ. આ કોની કિંમત થઈ? આને એવું કહેવાય ઇલેક્ટ્રિકલ ફોર્સ છે વિદ્યુત બળ છે. આને એવું કહેવાય
ગ્રેવિટેશનલ ફોર્સ છે, ગુરુત્વાકર્ષી બળ છે, અને આની કિંમત કેટલી મળે? 2.4 ગુણ્યા 10 ની 39 તો આ ગુણોત્તર શું સૂચવે છે? તો આ ગુણોત્તર એ વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષી બળ છે એનો ગુણોત્તર છે. એટલે કે આપેલ કિંમત વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષી બળનો ગુણોત્તર છે. જરાક ચોખવટ કરી દઈએ. વિદ્યુત બળ કોના વચ્ચે નું, ગુરુત્વાકર્ષણ બળ કોના વચ્ચે નું, જરાક એડ કરજો કે આપેલ કિંમત ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષી બળ છે એનો ગુણોત્તર છે. જરાક આગળ વિચારો ને, આના પરથી એવું લખાય F ની કિંમત છે એ 2.4 ગુણ્યા 10 ની 39 ઘાત ગણી mg જેટલું છે. જરાક ઘાત પર બી જો તો ઓબ્ઝર્વ કરો તો વિદ્યુત બળ ગુરુત્વાકર્ષી બળ કરતા કેટલું બધું વધારે છે, ખૂબ જ વધારે. મેથેમેટિકલી કેવું લખી શકાય? Fe એ mg કરતા ખૂબ મોટું છે. એ ઓબ્ઝર્વ કરવા માટે બે બળ ભણી ગયા એને ધ્યાન કરો. ગુરુત્વાકર્ષણ નો અચળાંક 6.67 ગુણ્યા 10 ની -11 ઘાત mks. કુલમ્બ અચળાંક 9 ગુણ્યા 10 ની 9 ઘાત mks. હજુ આગળ ચેપ્ટર નંબર 4 5 ની અંદર ભણવાના છે એ છે ચુંબકીય બળ. એમાં આવો જ અચળાંક આવશે એ છે μ0.45 અને એની કિંમત છે 10 ની -7 ઘાત mks. બધાના અચળાંક ખાલી ઓબ્ઝર્વ કરો. સૌથી મોટો અચળાંક હોય ને તો વિદ્યુત બળ હોય. અચળાંક હોય તો એ મેગ્નેટિક ફોર્સ નો હોય, ચુંબકીય બળ. અને એના પછી ગુરુત્વાકર્ષણ બળ. 11th ની અંદર ચેપ્ટર નંબર 1 ભૌતિક જગત એમાં ભણી ગયા ગુરુત્વાકર્ષણ બળ છે એ સૌથી નબળું બળ છે, વીકેસ્ટ ફોર્સ છે. એ જો અહીંયાથી પણ ખબર પડે. આપણે ભણવાના છે ચેપ્ટર નંબર 4 અને 5 માં. તો આ ગુણોત્તર શું સૂચવે છે? પ્રોટોન વચ્ચેના વિદ્યુત બળ અને ગુરુત્વ બળ છે એનો ગુણોત્તર. આગળ જોઈએ. પદાર્થનો વિદ્યુત ભાર ક્વોન્ટમિત થયેલો છે. આ કથનનો અર્થ સમજાવો. ક્વોન્ટમીકરણ જે થિયરી લેક્ચરમાં આપણે જોઈ ગયા. મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું, ઉદાહરણ આપ્યું હતું 100 રૂપિયાનું, યાદ છે? યાદ કરાવો કે મારી પાસે 100 રૂપીસ છે, મારે એને મેક્સિમમ ડિસ્ટ્રીબ્યુટ કરવા છે. કેટલા લોકોમાં હું એના ભાગ પાડી શકું, કેટલા લોકોને વેચી શકું? તો આન્સર છે 100. દરેકને એક એક રૂપિયો જે આપી શકાય મેક્સિમમ ની વાત કરું છું સર. 1 થી અડધા ઇન્ડિયન કરન્સી મેક્સિમમ સ્મોલેસ્ટ એમાઉન્ટ છે, નાનામાં નાની છે એ કેટલી છે? 1 રૂપિયો. તો ઓછામાં ઓછો આપી શકાય 1 રૂપિયો આપી શકાય. તો ક્વોન્ટમીકરણનો મીનિંગ શું છે? નાનામાં નાનો વીજભાર છે એ કેટલો હતો? E જેટલો નાનામાં નાનો વીજભાર. તો કોઈ પણ પદાર્થ પરથી કોઈ વીજભાર જાય તો એ કેટલો હોય? એ E ના પૂર્ણ ગુણાંકમાં જ હોય. ઇલેક્ટ્રોનનો વીજભાર છે એના પૂર્ણ ગુણાંકમાં જ હોય. એક ઇલેક્ટ્રોન જાશે અથવા મેળવશે, આ બે ઇલેક્ટ્રોન જશે, આ ત્રણ જશે, ત્યારે દોઢ નહીં હોય આપડા જેટલા, ત્યારે 1.5 નહીં હોય, 2.5 3.5 અપૂર્ણાંક વીજભાર છે ક્યારે કરે. આપણે ક્યારે દોઢ રૂપિયો છે આપી નહીં શકીએ. હું વર્ચ્યુઅલ કરન્સીની વાત નથી કરતો, હું રિયલ કરન્સીની વાત કરું છું. બરાબર? બાકી કોઈ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની વાત નથી કરતા. ઓકે, તો એ જ છે ક્વોન્ટમીકરણ. લખી નાખીએ ક્વોન્ટમીકરણ શું છે. કે કોઈ પદાર્થ પરથી ટ્રાન્સફર થતો, એટલે કે આપલે થતો વિદ્યુત ભાર હંમેશા E ના પૂર્ણ ગુણાંકમાં જ હોય. એટલે કે Q
q બરાબર શું મળે ne મળે જ્યાં n પૂર્ણાંક સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા એટલે 1 -1 2 -2 3 -3 બધા જ પૂર્ણાંક સંખ્યા આગળ વધો આઈ થિંક એનો મેથ્સ ની અંદર સેટ થિયરી ચેપ્ટર નંબર 2 માં તમે સંકેત યુઝ કરો છો જે i થોડા મેથ્સ છે જ્યારે બારું આવતું હોય તો લખી શકાય n belongs to I where I is set of rational number sorry irrational number ચાલો નેક્સ્ટ છે સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુતભારો સાથે કામ કરતી વખતે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ છે શા માટે અવગણી શકીએ હું નાના કુલમની વાત કરતો પેલી વાત તો કુલમ છે ખૂબ મોટો એકમ છે એટલે આપણે જો જેટલા દાખલા ગણીએ એમાં માઇક્રો કુલમ આગળના બે દાખલા યાદ કરો માઇક્રો કુલમ નો સંકેત છે સોરી એકમ છે યુઝ કરેલો છે ખૂબ મોટો એકમ છે એક કુલમ બે કુલમ કોઈ પદાર્થ પરના વીજભારની વાત કરું તો એ મોટો વીજભાર કહેવાય ત્યારે આપણે જે એ ક્વોન્ટમીકરણ છે ધ્યાનમાં ન લઈએ તો ચાલે અવગણી શકીએ ઓકે જરાક પહેલા સમજી લઈએ પછી લખી દઈએ આપણે ક્વોન્ટમીકરણનું સૂત્ર છે q બરાબર n જો મારો q જ મોટો હોય એટલે કે ડાબી બાજુનું પદ જે ખૂબ મોટું છે તો જમણી બાજુનું પદ છે ઓબ્વિયસલી ખૂબ મોટું હશે અને મોટા હોવા પાછળ જવાબદાર શું છે n કેમ કે e ની કિંમત તો કેટલી છે 10 ની -19 ઘાતના ક્રમની છે તો e તો નાનો છે તો પણ આ પદ મોટું એટલે કે n ની કિંમત છે કેવી હશે મોટી હશે જો તમારો વીજભાર મોટો હોય તો એમાં 1 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન નહીં હોય લાખો કરોડો અબજો ઇલેક્ટ્રોન હશે હવે લાખો કરોડો અબજોની વાત હોય એમાં ક્વોન્ટમીકરણ ધ્યાનમાં ન રાખો તો ચાલે મેથેમેટિકલી જોવા જઈએ તો અવલખી શકાય n is equal to q by e જો મોટો માપક્રમ હોય તો એટલે કે સ્થૂળ રાશિની વાત કરતા હોય તો ધારો કે આપણે લઈએ q બરાબર 1.6 કુલમ સર 1.6 કેમ લીધો 1947 થી તો સ્વતંત્ર છે તાર જે લેવું એ 1.6 કુલમ છે આટલો વીજભાર છે આપણે લીધો ખબર હમણાં શું કામ આ છે ભૂલી છે એટલા માટે તો n is equal to કેટલા મળે 1.6 divided by 1.6 into 10 raised to minus 19 તો n બરાબર તમને કેટલા મળશે 10 થી 19 એ તો સર તમે 1.6 લીધા ને એટલે તો તું 0.5 લે કેલ્ક્યુલેટર છે તારી પાસે કેલ્સી માં છે સોલ્વ કરી દો તો તમને આ સંખ્યા મળશે હંમેશા પૂર્ણાંક સંખ્યા જ મળી જશે એટલે તમારા આંકડા આગળ અપૂર્ણાંક આવ્યા હોય 4.5 6 7 8 સમથિંગ હવે તમે એને 10 ની 19 ઘાત પાછળ લખી નાખો એટલે હંમેશા એ સંખ્યા તમને પૂર્ણાંક સંખ્યા જ મળી જશે કે અડધો અંકમાં જાય નહીં મળે એટલે જ્યારે મોટો માપક્રમ હોય ત્યારે n ની કિંમત છે આપણે કેવી મળી જાય છે ઓટોમેટિકલી ઉદાહરણ છે એ લઈને ગણતરી છે કરેલી તો આપણે લખી નાખીએ બેને કે મોટા માપક્રમ માટે q ની કિંમત મોટી હોવાથી e નું મૂલ્ય અને e નું મૂલ્ય નાનું હોવાથી n ખૂબ જ મોટું હશે n નું મૂલ્ય ખૂબ તેથી ક્વોન્ટમીકરણ અવગણી શકાય ઓકે આ એક સમજૂતી માટે